શિક્ષકોની ભૂમિકા, વિદ્યાર્થીની ભૂમિકા, વાલીની ભૂમિકા, આ બધા અનુસંધાને એક સૌરાષ્ટ્ર માટે એક મહત્ત્વનો પ્રશ્ન હતો અને આ માટે જીસીઆરટીના નિયામક ડૉક્ટર નલિનભાઈ પંડિત સાથે અનેક વખત વાતચીત થઈ અને ઘણી ચર્ચાઓને અંતે એવું ફલશ્રુતિ થઈ કે ભાઈ આ સૌરાષ્ટ્રના શિક્ષકો માટે કોઈ ચોક્કસ પ્રકારની તાલીમ આપવી જરૂરી છે અને આ તાલીમ માત્ર કન્ટેન્ટને ધ્યાનમાં રાખી અને નહીં પણ એને સમગ્ર પાસાને ધ્યાનમાં રાખી અને જો આપવામાં આવે તો આની અંદર ઘણો બધો ફેરફાર થાય અને એ અનુસંધાને આજથી 2 વર્ષ પહેલાં ધોરણ 8માં ભણાવતા શિક્ષકોને તાલીમ આપવામાં આવી. એ જ શિક્ષકોને ફરી 9મા ધોરણમાં કઈ રીતે ભણાવવું એની તાલીમ આપવામાં આવી અને આ વર્ષે ફરીથી 10મા ધોરણની અંદર આ શિક્ષકો કઈ રીતે ભણાવી શકે, કામ કરી શકે એ માટેની તાલીમ આપવામાં આવી. આ જીસીઆરટીનો અને ખાસ કરીને આઈએએસી પોરબંદર એમનો ઉદ્દેશ હતો અને પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર વિજ્ઞાન અને ગણિતની પ્રવૃત્તિ કરતું હોય અમે એ કાર્ય કરવા માટેની જવાબદારી સ્વીકારી. સાહેબ, મુખ્ય પ્રશ્ન તો શિક્ષકોનો એ છે કે અમારી પાસે સાવ પ્રાથમિકનું જ પાયાનું જ્ઞાન નથી ધરાવતા એવા બાળકો આવે છે કે જેમને લખતા વાંચતા પણ નથી આવડતું અને તેમને ગણિત જેવો જટિલ વિષય કેવી રીતે શીખવવું? ખૂબ અગત્યનો પ્રશ્ન. આજે સમગ્ર ગ્રામ્ય વિસ્તારની અંદર શાળામાં ભણાવતા શિક્ષકો માટેનો પ્રશ્ન છે, પણ આ પ્રશ્ન એટલો જટિલ નથી. જેને યોગ્ય રીતે વિશ્લેષણ કરવામાં આવે તો આ પ્રશ્નનું નિરાકરણ ખરેખર સારી રીતે થઈ શકે એમ છે. મારી દ્રષ્ટિએ દરેક વર્ગની અંદર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને 4 વર્ગમાં વહેંચવા જરૂરી છે અને એક વર્ગ એ પ્રકારનો છે કે જે ખરેખર તર્કની દ્રષ્ટિએ પૂર્ણ સુસંબદ્ધ છે કે જેને માટે ખાસ કોઈ વિશિષ્ટ ભૂમિકા ઉપર કામ કરવાની જરૂરિયાત રહેતી નથી. જ્યારે બીજો વર્ગ કે જેને તર્ક કરતા આવડે છે પણ તર્ક ખોટા કરે છે અને આ તર્ક જો ખોટા કરતા હોય તો ખરેખર જુદી જુદી કસોટીઓ લઈ અને જે પ્રશ્નો એ ખોટા કરે એવા જ પ્રશ્નો ફરી વખત આપી અને ખરેખર એના મનમાં કયા પ્રકારની પૂર્વધારણાઓ અથવા તો તર્ક ખોટા ગોઠવાઈ ગયા છે તે શોધી કાઢવું એ શિક્ષકની અતિ ઉત્તમ ભૂમિકા છે. અને જો શિક્ષક આ ભૂમિકા શોધી શકે તો માત્ર એ વિદ્યાર્થીને એ તર્કનો જ માત્ર ખ્યાલ આપવામાં આવે કે આ તર્કને બદલે આ રીતે તર્ક કરવાથી અથવા આ પૂર્વધારણાને બદલે આ રીતે પૂર્વધારણા લેવાથી ગણિતના પ્રશ્નો ખરેખર સોલ્વ થઈ શકે. આ બીજી ભૂમિકા છે. જ્યારે ત્રીજી ભૂમિકા, જે વિદ્યાર્થીઓને તર્ક ઉઠતા જ નથી અથવા પૂર્વધારણા વિશેનો કન્સેપ્ટ જ ક્લિયર